નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના BA સબ્જેક્ટના પ્રકરણ 10 બજાર પ્રક્રિયામાં આપણે 10 કાર્ય જોયા. હવે 11મું કાર્ય જોઈએ બજાર પ્રક્રિયાના કાર્યોમાં. તો આપણે જે છેલ્લું કાર્ય જોયું એના પછી હવે કયું સ્ટેપ આવશે તો કે નાણાકીય વ્યવસ્થા. બજારીય સંચાલનના બધા જ કાર્યો માટે જરૂરી કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે, બરાબર. આજે આપણે 10મું કાર્ય વીમાનું જોયું કે ભાઈ કોઈ પણ પેકેજિંગ ને એ બધું થઈ જાય પછી માલનો વીમો ને એ લેવામાં આવે પછી જે માલ જે છે એના આયોજન માટે ચોક્કસ પ્રકારનું નાણાકીય આયોજન પણ જોઈએ. એટલે આ જરૂરિયાત કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે અને આ જરૂરિયાત સંતોષવા માટે આગવું નાણાકીય આયોજન જરૂરી છે. બજારીય સંચાલકે કયા બજારીય કાર્યમાં કેટલા નાણાં જોશે. આજે આખું બજારીય કાર્ય જે કરવાના છે, બરાબર, જાહેરાત કરવાની છે, પેકેજિંગ કરવાનું છે, અત્યાર સુધી જેટલા બધા કાર્યો કરવાના છે એ બધા કાર્યોની અંદર કેને કેટલા નાણાંની જરૂર પડશે, ક્યારે જોશે વગેરે બાબતોનું આયોજન કરવું, નાણાંની વ્યવસ્થા પૂરી પાડવી પડે. એટલે ધારો કે જાહેરાત ખર્ચ કેટલો થતો હોય એ ગણતરી કરી હોય, પડતર કેટલી આવે છે એની ગણતરી કરી હોય, તો આપણે ક્યાં કેટલો માલ રોકવો, કાચો માલ લેવા જાવો, આ તે બધી વસ્તુ પહેલેથી લઈને છેલ્લે સુધી ક્યાં કેટલા નાણાંની જરૂર પડશે એનું આખું એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કે આયોજન ગોઠવવામાં આવે. ઘણીવાર મોસમી પેદાશો માટે કોઈ ચોક્કસ મોસમમાં જાહેરાત કરવામાં આવે. આજે શિયાળો હોય અને એની અંદર ગરમ કપડાની જાહેરાત આવે તો આપણે સમજીએ તો એ ચોક્કસ પ્રકારના મોસમમાં ચોક્કસ પ્રકારના માલની જાહેરાત કરવામાં આવતી હોય. આ માટે નાણાંની જરૂરિયાત અગાઉથી વ્યવસ્થા કરવી પડે, બરાબર. હવે ગરમ કપડાં તમારે વેચવાના છે તો એની જાહેરાત માટે શું ત્યારે જ તમે ઊભા કરશો પૈસા? અગાઉથી એની માટેના પૈસા તો જોશે ને. જાહેરાત ભલે ત્યારે કરો. જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા અને બજારીય સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે જાહેરાત, ઝુંબેશ, વિતરણ વ્યવસ્થા ઊભી કરવી, જે આખું ડીલરશીપના તે બધું કરી, ટ્રાન્સપોર્ટેશનના, માલનું બ્રાન્ડિંગ કરવું, માલને કોઈ નામ આપવું, બરાબર, બજારીય સંશોધન કરવું, બજારમાં ગ્રાહકની માંગ કેવી છે, કયા વસ્તુની જરૂર છે, ગ્રાહકમાં હરીફાઈ કેવી છે, કિંમત કેવી ચાલે છે, આ બધી વસ્તુઓ બજારની રિલેટેડ જેટલું સંશોધન કરવાનું થતું હોય એ બધી વસ્તુ કરવા માટે આ બધા વગેરે વચ્ચે સંકલન કરવાનું કાર્ય બજારીય સંચાલકનું છે. તો આ બધા વસ્તુમાં જો આ માટે અગાઉથી નાણાંની વ્યવસ્થા કરવી પડે છે. જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા અને બજારીય સંચાલનના જુદા જુદા કાર્યો. તો આ નાણાંની ઉપલબ્ધ જ્યારે આ બધી બજારીય સંચાલક જે હોય, બરાબર, માર્કેટિંગ મેનેજર જે હોય એને આ બધા કાર્યો કરવા માટે ક્યાં કેટલા નાણાંની જરૂર પડશે એની ઉપલબ્ધતા રાખવી, એ વ્યવસ્થા કરાવવી એનું એ કામ હોય. તો જાહેરાત ઝુંબેશ કરાવવી, વિતરણ વ્યવસ્થા ઊભી કરાવવી, માલનું બ્રાન્ડિંગ કરવું, બજારીય સંશોધન કરવું વગેરે સંકલન કરવાનું કાર્ય બજારીય સંચાલકનું છે. 12મું જાહેરાત. હવે માંગના અંદાજના આધારે અને નાણાંની પ્રાપ્યતાના ધોરણે નાણાં તમને કેવા મળે છે એના ઉપર તમે જાહેરાત ખર્ચ કેટલો કરી શકો, બરાબર. આપણી કંપની એટલી બધી ન હોય, મીન્સ કે એટલો બધો જાહેરાત ખર્ચ કરી શકે એમ ન હોય ને તમે જાહેરાતમાં નકરા પૈસા બગાડો, બરાબર, તો એ વ્યાજબી ન થાય. એટલે જાહેરાત કેટલી કરી શકાય એમ છે, નાણાંની પ્રાપ્યતા કેટલી છે એના આધારે અને માંગની આધારે. હવે જેની માંગ જ વધતી જ હોય, બરાબર, તો ત્યાં તમે એની જાહેરાત કરો કે ન કરો કાંઈ ફેર નથી પડતો. કે માંગ તો છે જ એટલે વસ્તુ માણસ લેવાનો તો છે જ, બરાબર. એટલે કોઈ નવા ત્યારે કરવાની નો ડાઉટ કરવા જોઈએ પણ ત્યારે એટલી રિક્વાયરમેન્ટ નથી હોતી, બરાબર. જ્યારે એવું માંગ એટલી બધી ન હોય તો પોતાની વસ્તુ બજારમાં વેચાતી થાય એની માટે જ્યારે વેપારી કે ઉત્પાદક પોતાની વસ્તુ વેચાય એના માટે જાહેરાત કરશે માંગના આધારે અને નાણાંની પ્રાપ્યતાના ધોરણે જાહેરાતની વ્યૂહરચના ઘડવામાં આવે કે કઈ રીતે અને કેમ જાહેરાત કરવી. ટેલિવિઝન દ્વારા કરવી, છાપામાં આપવું કે ઓનલાઈન કોઈ એવી રીતે કરવી, આ બધી વસ્તુની એક ચોક્કસ પ્રકારની વ્યૂહરચના ઘડવામાં આવે. જાહેરાતના કાર્યનો આધાર પેદાશનો પ્રકાર, જેવી પેદાશ એનો પ્રકાર કેવો છે એના ઉપર હરીફોની જાહેરાતની વ્યૂહરચના. આજે હું એક માર્કેટમાં છું તો મને કોઈ જાહેરાત કરવાની આવશ્યકતા નથી રહેતી જો મારો એકનો જ માલ ગ્રાહક લેવા આવતો હોય, બરાબર. પણ સામે મારી પાસે એટલા હરીફો છે. આજે લોરિયલના સાબુ અને જે લક્સના ને આ અંતે કેટલા બધા આવે તો એ બધી વસ્તુ શું છે એકબીજાના હરીફો છે. હવે આજે ડવનો, લક્સનો એ બધી વસ્તુઓ સેમ માંગ હોય તો ત્યારે એકબીજાથી ઉપર ચડી
મળી શકે એવી જાહેરાત કરવા તત્પર થશે. આજે ગળાકા હરીફાઈ જેને તમે કહી શકો ને, એ હદે તો નથી પહોંચવાનું, પણ એ હદે પણ માણસ પહોંચી જતો હોય. એવું ક્યારે ધારો કે લોરિયલના જે કે પછી ડવના કયો તમે, ચલો ડવના કે સાબુને જે આવે જ એ વસ્તુ ખરીદવા માટે ગ્રાહકની જે માંગ છે સામે એટલા જ લક્ષના પણ ગ્રાહકો છે. તો હવે આજે લક્ષને ડવના ગ્રાહકો પોતાની તરફ ખેંચવા હોય તો લક્ષ એવી કોઈ જાહેરાત કરશે કે જેથી ડવ અથવા કોઈ કિંમતમાં ફેરફાર એવો કરશે કે એવા કોઈ પણ ધારાધોરણોમાં ચેન્જ કરશે કે જેના કારણે કોઈ ગ્રાહક એના તરફ આકર્ષાય. તો હરીફોની જાહેરાતની વ્યૂહરચના કેવી છે અને જે તે માધ્યમની અસરકારકતા. આજે છાપામાં દો તો એની અસરકારકતા કેટલી છે, ટીવીમાં દો તો એની અસરકારકતા કેટલી છે, ઓનલાઈન સોશિયલ મીડિયામાં આપો તો એની અસરકારકતા કેવી છે, એના ઉપર પણ આ વસ્તુ આધાર રાખશે. જાહેરાત પેદાશની માંગ ઊભી કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. આજે જે વસ્તુની ખબર મને છે જ નહીં એની જાહેરાત મારી સામે આવે તો મને ખબર પડે કે આવી કંઈ વસ્તુ બજારમાં વેચાય તો હું એ વસ્તુ માગીશ કોક પાસે, બરાબર. એટલે જાહેરાતથી બજારમાં એની અસરકારકતા વધે છે, મહત્ત્વનો ફાળો છે માંગ ઊભી કરવામાં. આ જ કારણે જાહેરાત આપ્યા પછી ગ્રાહકોનું પેદાશ સેવા કે જાહેરાત આપી હોય તેનું આકર્ષણ અને માંગ બંને વધી જાય છે, બરાબર. એ પેદાશની સેવા કે જેની જાહેરાત આપી હોય તેનું આકર્ષણ કે માંગ વધી જાય છે. ઘણીવાર સ્થાનિક જાહેરાત ઝુંબેશ વધુ અસરકારક સાબિત થતી હોય, બરાબર. સ્થાનિક જાહેરાત ઝુંબેશ કે જ્યારે ઘણી વખત સ્થાનિક એરિયામાં, આજે મારા લોકલ એરિયામાં મારી કોઈ વસ્તુ, ઉત્પાદકની કોઈ વસ્તુ વેચતી હોય અને એની હું જાહેરાત કરું તો આવી રીતે સ્થાનિક જાહેરાત ઝુંબેશ વધુ અસરકારક સાબિત થતી હોય છે. અને પછીનું કાર્ય છે વેચાણ વિતરણની વ્યવસ્થા. ઉત્પાદક પાસેથી ગ્રાહક પેદાશ ઝડપથી અને કિફાયતી એટલે કે વ્યાજબી ભાવે પહોંચે એ જરૂરી છે. તે માટેના વિતરકોની નિમણૂક જરૂરી બને છે. એની અંદર ઘણીવાર ઉત્પાદક માલની વહેંચણીનું કાર્ય એક મધ્યસ્થીને આપે, મધ્યસ્થીને સોંપીને પોતાનો કાર્યભાર સમગ્ર જિલ્લા કે રાજ્ય માટેનો. ધારો કે રાજ્ય વચ્ચે વ્યવહાર હોય તો બીજા રાજ્યમાં કોઈ એક ચોક્કસ પ્રકારનો મધ્યસ્થી રાખી દીધો હોય કે જે એના ધારો કે આજે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં કોઈ વસ્તુની માંગ હોય તો મહારાષ્ટ્રમાં કોઈ મધ્યસ્થી રાખેલો હોય કે જે મહારાષ્ટ્રના બધા શહેરોમાં એ વસ્તુ પહોંચાડી આપે, બરાબર, ગ્રાહકો સુધી એ માલ પહોંચાડી આપે. તો આ એક મધ્યસ્થીનો રાખેલો હોય કે કોઈ ચોક્કસ જિલ્લા માટે રાખેલો હોય. ધારો કે રાજકોટથી જામનગર માલ ભરતો હોય તો જામનગરમાં કોઈ એવો ચોક્કસ ડીલર રાખેલો હોય કે જે જામનગરના વિક્રેતાઓને માલ પહોંચાડી આપે. તો આવી રીતે એક કાર્યભાર જે તે કંપનીનો કે જે તે ઉત્પાદકનો હળવો થઈ જાય એક મધ્યસ્થીને દ્વારા. પેદાશના પ્રકાર અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જો માલની માંગ વધુ હોય, ઘણી વધુ હોય અને સતત હોય તો વિતરણના બધા જ વિકલ્પો ઉપયોગમાં લેવાય છે. મધ્યસ્થીઓ દ્વારા વિતરણમાં જથ્થાબંધ વેપારી, છૂટક વેપારીને માલ સમયસર મળી જાય તે જરૂરી છે. કેટલીક વાર ઉત્પાદક પોતાના ઉત્પાદનના સ્થળે જ વેચાણનું કાર્ય કરતા હોય. કેટલી વાત કીધી જો. પહેલું તો કે પેદાશના પ્રકાર અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં. પેદાશ તમારી કેવી છે અને એની માંગ કેવી છે એના આધારે વેચાણ વિતરણ. તમારી માંગ જે છે એવી છે અને પેદાશનો પ્રકાર એવો છે કે સામે તમારે એટલા બધા ડીલર્સની જરૂર નથી, બરાબર. જે તે પોતાના ગામમાં તમે પોતે પહોંચાડી શકો એટલા સમર્થ છો, બરાબર, તો કોઈ જરૂર નથી. પણ જેવી જરૂરિયાત એ પ્રમાણે ત્યાં વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય. હવે જો માંગ વધુ હશે ને સતત રહેતી હશે તો બધા જ વિકલ્પો ઉપલબ્ધ થાય. ધારો કે ઉત્પાદક પાસેથી ડીલર પાસે જાય, એની પાસેથી જથ્થાબંધ વેપારી પાસે જાય, છૂટક વેપારી પાસે જાય, પછી ગ્રાહક સુધી પહોંચે. તો આ બધા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે. મધ્યસ્થીઓ દ્વારા વિતરણમાં જેમ કીધું એમ જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને માલ સમયસર મળી જાય. જે ડીલર હોય વચ્ચે, બરાબર, મધ્યસ્થીઓ જે હશે એના દ્વારા જથ્થાબંધ વેપારીને માલ મળી જાય અને પછી છૂટક વેપારીને જથ્થાબંધ વેપારી દ્વારા માલ મળી જાય એ વસ્તુ જરૂરી છે. કેટલીક વાર ઉત્પાદક પોતાના ઉત્પાદનના સ્થળે જ વેચાણનું કાર્ય કરતા હોય છે. ઘણીવાર એવું પણ હોય તો આપણે જોયું હોય કે અમુક એવો માલ હોય ને કે જે સીધો આપણે ફેક્ટરીમાંથી લઈ આવી શકતા હોય તો એ શું થયું કે ઉત્પાદનના સ્થળેથી જ સીધું વેચાણ ઘણી વખત થતું હોય છે. એટલે વેચાણ કયા પ્રકારનું અને કેવા માલનું છે અને એની માંગ કેવી છે એના ઉપર આધાર રાખશે. જેવા પ્રકારનો માલ, જેવા પ્રકારની માંગ, એના ઉપર આખી વ્યવસ્થા વિતરણની ગોઠવાતી હોય છે. 14મું છે વેચાણ. વેચાણ એ બજારીય સંચાલનમાં વિનિમયની પ્રક્રિયા છે કે જેમાં માલ ગ્રાહકને સોંપવામાં આવે છે ને વેચાણ કરીને માલના નાણાં મળી જાય.
વેચાણના કાર્યમાં મધ્યસ્થીઓની ભૂમિકા મહત્ત્વની છે. જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક રહે તેટલું વેચાણ વધુ હોય. આજે હું એક ડીલર હોય બરાબર, તો મારે જથ્થાબંધવાળાને માલ આપવાનો છે અને જથ્થાબંધવાળા મને પૈસા આપશે. તો મારો ગ્રાહક અત્યારે જથ્થાબંધ વેપારી થયો, જથ્થાબંધ વેપારીનો છૂટક વેપારી ગ્રાહક થયો કે છૂટક વેપારીને એ માલ આપશે ને એને પૈસા આપશે. છૂટક વેપારી છે તો ગ્રાહકને કે જે ઉપભોક્તા છે એને માલ આપશે. અને એ કસ્ટમર અને કન્ઝ્યુમરમાં ફેર, આ કસ્ટમર એટલે ગ્રાહક, કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા કે જે વસ્તુઓનું ઉપભોગ કરે છે બરાબર. આજે કોઈ ખાદ્ય પદાર્થ છે અથવા તો કોઈ પણ વસ્તુ છે કે જે એને વાપરે છે બરાબર, એ વાપરે છે એ એનો ઉપભોક્તા થયો બરાબર, એટલે કન્ઝ્યુમર. અને જે આજે વેપારીનો ગ્રાહક હોઈ શકે એટલે કે કસ્ટમર હોઈ શકે બરાબર. તો આ વસ્તુ યાદ રાખવી. એટલે મધ્યસ્થીઓની ભૂમિકા મહત્ત્વની છે. જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક રહે, આજે જે વિક્રેતા છે, જથ્થાબંધ વેપારી છે એ છૂટકને વેચતો હોય કે છૂટક વેપારી ગ્રાહકને વેચતો હોય, તો એ જે વેચનાર છે, વિક્રેતા છે, એ જેટલો આક્રમક હશે, એ જેટલો ઉત્સાહી હશે એટલું વેચાણ વધારે થશે. ઘણીવાર ઉત્પાદક ગ્રાહકોને સીધું જ વેચાણ કરતા હોય છે. વેચાણમાં સૌથી અસરકારક રીત વ્યક્તિગત વેચાણની છે બરાબર. સીધું વ્યક્તિગત રીતે વેચાણ થાય એ સૌથી અસરકારક રીત છે કે કોઈ દ્વારા મોકલવામાં આવે એના કરતાં. એટલે ઘણી વખત ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ પણ કરતા હોય છે. તો વેચાણની પ્રક્રિયામાં એક વિનિમયની પ્રક્રિયા છે અને એમાં ગ્રાહકને માલ સોંપવામાં છે ને સામે નાણાં મળે. પ્લસમાં એમાં મધ્યસ્થીઓની ભૂમિકા મહત્ત્વની છે ને જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક રહે એટલા પ્રમાણમાં વેચાણ વધુ થાય. આટલી વસ્તુ યાદ આપણે આમાં રાખશું. વેચાણ પછીની સેવા. વેચાણ માત્રથી માર્કેટિંગનું કાર્ય પૂરું થતું નથી. અહીંયા સુધી એમ સમજી લઈએ કે માર્કેટિંગનું કાર્ય પૂરું, બજાર કાર્ય પૂરું, એવું નથી. વેચાણ પછી પણ સંતુષ્ટ અને કાયમી ગ્રાહક મેળવવા માટે આપણે એની ફરિયાદો સાંભળવી પડે. ખામીવાળો માલ હોય તો પરત લેવો પડે અથવા તો બદલી દેવો પડે. જરૂરિયાત પ્રમાણે એમાં સમારકામની સેવા પણ પૂરી. વોરંટીને ગેરંટી આપે છે એ શું છે? વોરંટી એટલે તમે એમાં સમારકામ આપી દે જો એના ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ કાંઈ નુકસાન થયું હોય તો. અને જો એના ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ કાંઈ એમાં ફોલ્ટ આવ્યો એવો તો ગેરંટી પણ હોય છે બરાબર. કેટલીક પેદાશોમાં ગ્રાહકના ઘરે તેનું નિદર્શન કરવું પડે. આજે કોઈ ઓલા ટેલિવિઝન છે કે પછી ફ્રીજ છે કે પછી આપણે જે આ ટાટા સ્કાયના ને એના જે કનેક્શન લઈએ બરાબર ટીવી ચેનલોમાં ના હાથે, તો એ શું છે? એક સર્વિસ પ્રોવાઈડર જ છે બરાબર. તો હવે એ સર્વિસ પ્રોવાઈડર જે છે એ આપણને ઘરે સમજાવવા આવશે. એ વસ્તુ નાખી જશે ને ત્યારે એ સમજાવવા આવશે કે આનો કઈ રીતે ઉપયોગ કરવો. તો આજે છે એ શું છે? ગ્રાહકનું એના ઘરે જઈને એને નિર્દેશન કરવું. એર કન્ડિશનર, ટેલિવિઝન, ઘર ઘંટી, રેફ્રિજરેટર જેવી વસ્તુમાં ટેકનિકલ જાણકારી જરૂરી હોય બરાબર. એટલે ધારો કે આપણે ટેલિવિઝન અને એના અર્થિંગ અમુક હોય કે ભાઈ રેફ્રિજરેશન છે તો એ આટલા અર્થિંગમાં જ આપણે એને રાખી શકીએ. ઓછા વધારે હોય તો એમાં ડેમેજ થવાની શક્યતા રહી. ટેલિવિઝનમાં એના ટેકનિકલ જે ઘરઘંટી રેફ્રિજરેટરના ટેકનિકલ જાણકારી હોવી અમુક જરૂરી છે. તો આ બધી વસ્તુ જરૂરી હોય તેના માટે વેચાણ પછીની સેવાની વ્યવસ્થા કરવી પડે. ઉત્પાદકે વેચાણ પછીની સેવાઓ માટે નેટવર્ક પણ ઊભું કરવું પડે. આજે કોઈ કંપની ધારો કે એરટેલનું કે ટાટા સ્કાયનું કે એ મેં આખું એનું કનેક્શન લીધું બરાબર, ટીવી સિરિયલનું જે આખું પેકેજ આવતું હોય એની છત્રી મેં નખાવી, એનું એ વસ્તુ મેં નખાવી. તો આજે એ તો મેઇન ક્યાં એની ઓફિસ હશે પણ એની વચ્ચે એને આજે મને જે વ્યક્તિ આવીને આપી ગયો એ એનો ડીલર હોય તો એ ડીલરનું આખું એક નેટવર્ક ઊભું કરેલું હોય કે એવા કેટલા બધા ડીલર હોય કે જે એરિયા પ્રમાણે એ વસ્તુ પૂરી પાડતા હોય, વેચાણ પછીની સેવાઓ પૂરી પાડતા હોય. તો આ જે બધી વસ્તુ છે એ પણ એટલી જ મહત્ત્વની અને જરૂરી બની જાય કે જેની અંદર ગેરંટી, વોરંટી, સમારકામ કરી આપવું, બદલાવી આપવું, સંતુષ્ટ અને કાયમી ગ્રાહકને સંતોષ મળે. આજે હું કોઈ વસ્તુ લેવા જતી હોય ને મને એવા સમાચાર મળે કે એની સર્વિસ સારી નથી તો એ વસ્તુ હું નથી જ લેવાની બરાબર. આપણે એમ થાય બીજી ઘણી કંપની છે ભલે થોડુંક મોંઘું પડે પણ સર્વિસ પૂરી ન મળતી હોય તો મારે એમાં નથી જવું બરાબર. તો આ બધી વસ્તુ જે છે એ એટલી જ જરૂરી છે વેચાણ પછીની સેવાઓ. અને આ જે છે અહીંયા બજાર પ્રક્રિયાનો સમાપ્ત થાય કે બજાર પ્રક્રિયાનું અંતિમ પોઈન્ટ જે કહેવાય આપણે કે વેચાણ પછીની સેવાઓ પૂરી પાડવામાં આવે ત્યારે માર્કેટિંગનું કામ પૂરું. અહીંયા સુધી આજે આપણે રાખશું અને પછીનું નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.